વિવેકાનંદ કેન્દ્ર કન્યાકુમારી દ્વારા એવી સ્કૂલ ગ્રાઉન્ડ ખાતે આયોજિત સૂર્ય નમસ્કાર કાર્યક્રમમાં મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા। વિવેકાનંદ કેન્દ્ર કન્યાકુમારી દ્વારા એવી સ્કૂલ ગ્રાઉન્ડ ખાતે સૂર્ય નમસ્કાર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। આ સૂર્ય નમસ્કાર કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ભાવેણાવાસીઓ ઉપસ્થિત રહ્યા હતા અને સૂર્ય નમસ્કાર કરી ધન્યતા અનુભવી હતી। બધું ત્યજી શકાય છે, પરંતુ સત્યને કોઈ પણ વસ્તુ માટે ત્યજી શકાતું નથી। स्वामी विवेकानंद मानता एकं द्वे त्रीणि चत्वारि पञ्च द्वे त्रीणि चत्वारि पञ्च षट् सप्त अष्ट नव एकादश द्वादश ओम ह्रूम आदित्याय नमः। द्वे त्रीणि चत्वारि पञ्च षट् द्वे त्रीणि चत्वारि पञ्च षट् द्वे त्रीणि चत्वारि पञ्च एकं द्वे त्रीणि चत्वारि पञ्च षट् शांति पाठ करिए। हूँ नहीं पण आपणे स्वथी सर्व सुधी सौना मंगलनी आशा करिए। भीतर वहेती આજના કાર્યક્રમમાં સ્વામી વિવેકાનંદની 164મી જન્મ જયંતિ નિમિત્તે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ। આ કાર્યક્રમમાં કોલેજના યુવા ભાઈઓ બહેનોને પોતે પ્રશિક્ષણ પહેલાં સૂર્ય નમસ્કારનું લીધેલું અને એ જ ભાઈઓ બહેનોએ 8, 9 અને 11મા ધોરણના બાળકોને સૂર્ય નમસ્કારનું પ્રશિક્ષણ આપ્યું અને આજે 570 બાળકોએ એક સાથે 24 સૂર્ય નમસ્કાર અહીં ગ્રાઉન્ડ ઉપર કરેલ। સૂર્ય નમસ્કારનો ફાયદામાં તો એવું છે કે સૂર્ય નમસ્કાર એ યોગનો રીઢની હડ્ડી એટલે આપણે જે કહેવાય કે કરોડરજ્જુ કહેવામાં આવે છે। સૂર્ય નમસ્કારથી બાળકોના 5 અંગ જેવા કે આધ્યાત્મિક, શારીરિક, માનસિક, બૌદ્ધિક એ બધાનો વિકાસ થાય છે। સાથે સાથે સૂર્ય નમસ્કારમાં યુવાનો દ્વારા એ પણ શીખવામાં આવ્યું છે કે શ્વાસોશ્વાસની પ્રક્રિયા કઈ રીતે કરવી। તો આમાં જ એમને જે શ્વાસોશ્વાસની પ્રક્રિયા છે એ પણ શીખવાડી અને મંત્રોનું ઉચ્ચારણ પણ કઈ રીતે કરવું એ પણ શીખવાડવામાં આવેલું છે। વિવેકાનંદ સ્વામીજીનું અંગ્રેજી પુસ્તક છે, એનું પહેલું સેન્ટેન્સ છે, એજ્યુકેશન ઇઝ ધી મેનિફેસ્ટેશન ઓફ ધી પરફેક્શન ઓલરેડી ઇન મેન। મનુષ્યમાં પડેલી પૂર્ણતાને બહાર લાવે એનું નામ શિક્ષણ। આવા બધા કાર્યક્રમો થાય તો જ મનુષ્યની પૂર્ણતા બહાર આવે છે। જે સ્કૂલે આમાં ભાગ લીધો છે એ સૌની સ્કૂલના સૌ આચાર્ય સુધી ધન્યવાદ અને જે લોકોએ પ્રોત્સાહિત કરવા માટે આવે છે એમને પણ ધન્યવાદ। પછી આવી ઠંડીમાં આટલા બાળકો ઉઠીને આવે એ ભાવનગરનું ગૌરવ છે અને એ ગૌરવમાં આપ સૌનો સહયોગ છે એના માટે ધન્યવાદ। ખાસ કરીને અત્યારે જે આજના યુવાનો છે એ કસરતથી દૂર જઈ રહ્યા છે, ત્યારે સૂર્ય નમસ્કાર છે એ લોકોને કઈ રીતે ઉપયોગી છે? સૂર્ય નમસ્કાર છે એ યોગનું પ્રવેશ દ્વાર છે અને આજે આખું વર્લ્ડ યોગ કરે છે તો એનો પ્રવેશદ્વાર માટે અતિ અનિવાર્ય ચીજ છે, કારણ કે એમાં 12 પ્રકારના આસનો આવે છે એટલે આસન પણ થઈ જાય છે, આમાં શ્વાસોશ્વાસ સાથે કરવાનું છે, પ્રાણાયામ પણ થઈ જાય છે અને મંત્ર સાથે કરવાનું છે, ધ્યાન પણ થઈ જાય છે। યોગના 8 અંગ આમાં સમાવેશ થાય છે એટલે અદ્ભુત વ્યાયામ છે, દરેકે કરવો જોઈએ।